જય માતાજી મિત્રો, કેમ છો બધાય? રામ રામ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં. અને આજ હું આવી ગઈ છું એક નવો બ્લોગ લઈને. અને જો તમને મારો બ્લોગ સારો લાગે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને વિડીયોને બિલકુલ સ્કીપ નહીં કરતા. તો દેખાડીએ છે આજનો બ્લોગ શું થશે. જો આપણે ઘરમાં આવી ગયા ને હવે આ જો અમારા નાના ભાઈ પૂતા છે. ભાઈ વાગી ગયા તો એ જે પૂતા અને આપણે ખખડાવવા વગર કામ કરવાનું છે ને. આ છે આપણું મંદિર. પગે લાગી લેજો બધા. મંદિર છે અને આજ છે પહેલું નોરતું, એટલે આજ મંદિરની સાફ સફાઈ કરવાની છે. આમ તો કેદુની સાફ સફાઈ કરવી કરતી હતી, પણ કાંઈ ટાઈમ મળતો નહોતો, એટલે આજ ટાઈમ મળી ગયો તો એમ તો મંદિર સાફ કરી નાખીએ અને આજ મસ્તનું મંદિર સાફ કરી નાખીએ. ને આપણે એક ખાંભો લઈ લીધું છે, મૂર્તિ ને બધું એ મૂકો થોડુંક તો મેં કાઢી લીધું અંદર મંદિરમાંથી. ને હવે બીજો સામાન બધો અંદરથી કાઢી લઈ અને મંદિર સાફ કરી નાખીને આજે દીવાબત્તી કરી નાખી ને એવું કરી નાખી. અને આ ફોટો મળ્યો તો અમને રામ ભગવાનનો મંદિરનું ઉદ્ઘાટન હતું ને તૈયાર ફોટો અમને મળ્યો હતો. અને આ પડીકીમાં ચોખા અને એવું આપ્યું હતું. ત્યાં મંદિરમાં મૂકી દીધું, બધું કાઢી લઈને. મંદિરમાં મસ્ત એકદમ સાફ કરી નાખ્યું છે. હવે અહીંયા આપણે એક ઓલું પથારી દેશું, એની માથે સુંદડી પથારી. અહીંયા બધા ભગવાનને મૂકેલા છે. તો મંદિરનું બધું આપણે બધું સેટિંગ કરીને પછી આપણે ભગવાનને નવરાવી નાખશું અને પછી આપણે પાછા મંદિરમાં સ્થાપિત કરી દેવું અને દીવાબત્તી કરી નાખશું છે. અને એની માથે સુંદડી પાથરી દેવું. માતાજીની સુંદડી આવે ને એ પાથરી દેવું એની માથે, એટલે મસ્ત થઈ જાય. પાથરી દઈએ અને સુંદડી પાથરી દઈએ મંદિરમાં. મસ્ત સાફ થઈ ગયું મંદિર. અને હવે આપણે સારી ભગવાનને દૂધથી નવરાવવા અને ભગવાનને નવરાવીને પછી સ્થાપિત કરી દેવું મંદિરમાં અને દીવાબત્તી કરી નાખશું. અહીં બધા ભગવાન જો આમાં તાહળામાં પડ્યા છે અને બધા ભગવાનને આપણે આમાં લઈ જાય, આમાં મૂકી દઈને પછી દૂધથી નવરાવી નાખી. પછી આ લક્ષ્મી માની શરણ પાદુકા છે, એને તે ધોવી પડે ને, આ બધું ધોવાનું છે. લક્ષ્મી માં છે આ, એને અમે દિવાળીને દી લાવ્યા હતા લક્ષ્મી માં. ભગવાનને નવરાવી આવી દૂધથી અને પછી સ્થાપિત કરી દઈએ પાછા.
મિત્રો બધાએ આ હતું આપણું આજનું કામ અને આજનો વિડીયો. અને તમને કેવો લાગ્યો એ અમને જણાવજો કમેન્ટ કરી. અને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો આખો જોજો. અને મળીએ છીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.